ફરવા ગયા હોય ને આવી રીતના પ્રોગ્રામ ઇન્સ્ટન્ટલી કરવો હોય તો ગિરનારી ખીચડીની મોજ કરજો મારા વાલા. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. ઘરની રસોઈમાં વરી પાછું આપણું હાર્દિક સ્વાગત છે. કંઈક ને કંઈક નવી નવી રેસીપી શિયાળા સિઝનમાં આપણે નવી બધી રેસીપી છે. આમ તો બધી જૂની જ છે, પણ આપણે ન્યૂ અપડેટ કરીને નવી પાછી આપણે લઈ આવ્યા છીએ. અને તમે પણ આવી રીતના ઘરે નવી રેસીપી બનાવતા રહેજો. તો આજે આપણે બનાવવાના છીએ જે ગિરનારી ખીચડી. ગિરનારી ખીચડી એટલે છે ને ભાઈ, નામ પડે ત્યાં મોઢામાં પાણી આવી જાય. એ આપણે આજે ખીચડી બનાવવાના છીએ અને આજે મમ્મી બનાવવાના છે ગિરનારી ખીચડી. તો આજે જોઈએ કે એની અંદર કેટલી વસ્તુ આપણે વેજીટેબલની અંદર ખીચડી કેટલી ભરવાની છે, બધી આજે વસ્તુ બધી જોશે. તો આજ તમને હું બતાવું. તો પહેલાં તો આ વેજીટેબલ આપણે લીધા છે. આમાં કયા વેજીટેબલ પડ્યા છે? ગાજર છે, બટેટા, વટાણા, તુવેર, પછી રીંગણા, ફ્લાવર, ટમેટા, ડુંગળી ને સૂકી ડુંગળી. આટલા બધા વેજીટેબલ જેટલા હોય એટલા આપણે લઈ લીધા છે. અને આ છે આપણી આ કઠોળ. કઠોળની અંદર 1 વાટકી તુવેરની દાળ, 1 વાટકી તુવેરની દાળ, મગની દાળ પોતરાવાળી, ને 1 વાટકો ચોખા, ને 1 વાટકો ચોખા ને પલાળી દીધી. અને પલાળી દીધી ને બરાબર. ને સાથે છે સિંગદાણા, પછી તમાલપત્ર, લવિંગ બાદી, એવું બધું છે. પછી આ છે લીલું લસણ, ટમેટા, લીલું લસણ છે, સૂકી ડુંગળી છે અને મરચાંનું કટિંગ છે અને સાથે છે ટમેટા. આટલી બધી વસ્તુ આપણે લઈ લીધી છે. ને હવે આપણે શું કરવાનું છે? પેલા ડુંગળી આ બાફવા મૂકવાની ખીચડી કુકરની અંદર બાફવા મૂકવાની છે. તો પેલા આપણે બાફી લઈએ. જે આપણી આ પલાળેલી ખીચડી હતી હવે આની અંદર બધા મિક્સ નાખી દઈશું કુકરની અંદર. બધા વેજીટેબલ હવે ખીચડી નાખી દીધી છે અને બધા વેજીટેબલ આની અંદર આપણે એડ કરવાના છે. જેમ કે આની અંદર ઘણા બધા વેજીટેબલ છે. ફ્લાવર છે, કોબીજ છે, વટાણા છે, તુવેર છે, બટેટા છે, ગાજર છે, બધું એડ કરી દેવાનું. મગફળીના દાણા એ પણ એડ કરી દેવાના. મગફળીના દાણા પણ એડ થઈ ગયા છે. આ ટમેટા ની બધું ક્યારે? પછી વઘારનું લાસ્ટમાં છેલ્લે. હવે આને બંધ કરી દેવાનું. મીઠું પણ એડ કરી દેશું. હવે આપણે કરી નાખીએ ક્લોઝ, કુકર કરી નાખી બંધ. હવે કેટલી સીટી વગાડવાની છે આની? 4 સીટી એટલે આ બપાઈ જાય. પછી લાસ્ટમાં આનો વઘાર કરવાનો છે. મિત્રો આવી રીતના તમે ખીચડી બનાવજો મિત્રો સાથે. અને આપણે મિત્રો હોય સાથે હોય, વાડીમાં આવી રીતના પ્રોગ્રામ થતા હોય છે, શું બનાવવું શું ના બનાવવું. શિયાળા સિઝનની અંદર તમે આવી રીતના ગિરનારી ખીચડી જે મેં તો બહુ બધી ખાધી છે, પણ આજે જે આપણે ઘરે રેસીપી કઈ રીતના બને છે આજે તમને બધી માહિતી આપણે વિડીયો દ્વારા આપીએ છીએ. અને આ વિડીયોને બને એટલો બીજાના લોકોને પણ શેર કરતા રહેજો, જેથી કરીને કોઈને મદદરૂપ થાય, કોઈને જોવું હોય તો એને ખ્યાલ આવે. તો આ રેસીપી બનાવી નાખજો અને મોજ કરજો. કંઈક ને કંઈક નવી રેસીપી આપણે બનાવતા રહીશું. ને અત્યારે આપણે કુકર લગભગ 4 સીટી વાગી જાય તેને થવા દઈએ અને તે પછી આગળની પ્રોસેસ હું બતાવું. જય માતાજી. મિત્રો કુકરની 4 સીટી વાગી ગઈ છે. હવે ખીચડી થઈ ગઈ છે. બોલો. તો રાબડા જેવું થઈ ગયું. રાબડો હજી વઘાર નાખશું ને. આનો હજી વઘાર કરવાનો. આમાં નાખશું વઘાર. આમાં હવે આપણે વઘાર કરીને આમાં નાખવાનું. ચલો વઘાર જોઈએ. મિત્રો આપણે વઘાર માટે કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં આપણે હવે થોડુંક તેલ ઉમેરશું વઘાર માટે. 3 ચમચા તેલ. તો જ ખીચડી સારી થશે. મિત્રો તમાલપત્ર નાખી દીધા, તજ નાખી દીધું છે, બાદિયા, 1 ચમચી જીરું, અડધી ચમચી રાઈ, અડધી ચમચી હિંગ. પછી હિંગ આવી ગઈ છે. લીલું લસણ પણ આની અંદર એડ કરી દેવાનું છે. પછી ટમેટા પણ એડ કરી દેવાના. મીઠો લીમડો અને મરચા.
અને કરી નાખીએ, સાતળવા દઈએ થોડી વાર. સતરાઈ જાય પછી આની પ્રોસેસ હજી આગળની બતાવીએ આપણે. ઉપર આવશે મીઠું. મીઠું એડ કરી દેવાનું છે. કેટલું? સ્વાદ અનુસાર 1.5 ચમચી જેટલું આપણે નાખ્યું છે. 1 ચમચી જેટલી હળદર. ફરી પછી કરી નાખવાનું છે મિક્સ. સતળવાનું છે. પાણી નાખો. થોડુંક આપણે અંદર મિત્રો પાણી એડ કરશું. થોડુંક પાણી એડ કરી નાખીએ આપણે, એટલે મસાલા આપણા બળી ના જાય. બધું એક રસ કરી નાખીએ. આપણે 1 ચમચી ધાણા જીરું, પછી નાખશું ઉપરથી તીખું સૂકું મરચું. હા, ચણાને 1 ચમચી. 1 ચમચી જેટલું એ આપણે એડ કરશું. પાણી નાખો. થોડુંક ઉપરથી પાણી, વળી પાછું મિક્સ કરી નાખીએ. આ વઘાર થઈ ગયો મિત્રો. મસ્ત મજાની એકદમ ઘટ્ટ ગ્રેવી બની ગઈ છે અને આને અત્યારે એમને ખાવાનું પણ મન થઈ ગયું એવી આ એકદમ રસાદાર ચટપટી એકદમ ગ્રેવી બની ગઈ છે. આ ગ્રેવીને નાખવાની છે આપણે ગરમ મસાલો આની ઉપર. અને મિત્રો આના ઉપરથી તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. જે ઘરે વપરાતો હોય છે મહાલક્ષ્મીનો મસાલો, એ આપણે એડ કરી નાખ્યો છે. મિત્રો આપણી આ જે ગ્રેવી હતી, હવે ગ્રેવીને બધી આપણે નાખી દઈશું કુકરની અંદર. જે આપણી ખીચડી બાફેલી હતી એની અંદર એને પકાવવાની કુકરમાં હલાવી નાખવાની. મિત્રો વઘાર આપણે કડાઈમાં અલગ કર્યો હતો અને જે ખીચડી જ્યારે બફાઈ જાય ત્યારે ઉપરથી આ વઘાર થઈ જાય ને કમ્પ્લીટ કડાઈની ઉપર નાખવાનું છે. હવે આને ખાલી મિક્સ કરી દેવાનું છે અને પકાવવાનું નથી. હવે આવી રીતના આપણે બધી ગ્રેવી આપણે એડ કરી નાખી છે અને આને હવે કુકરની અંદર ને અંદર જ આવી રીતના મિક્સ કરી દેવાનું. એટલે આપણી આ ગિરનારી ખીચડી તૈયાર છે કે હજી વાર છે? તૈયાર રેડી એકદમ. હલો ભાઈ, ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે. અને સરખી ઉપરથી શણગાર કરી નાખીએ, લીલા ધાણા, અને આને કરી નાખીએ સરસ મજાનું મિક્સ. એટલે આપણી ગિરનારી ખીચડી ઓકે. મિત્રો આવી રીતના બનાવી નાખજો તમે કોઈ મિત્રો સાથે, ફેમિલીમાં હોય અથવા બહારગામ ક્યાંક ગયા હોય, ફરવા ગયા હોય ને આવી રીતના પ્રોગ્રામ ઇન્સ્ટન્ટલી કરવો હોય તો ગિરનારી ખીચડીની મોજ કરજો મારા વાલા. જોતા જે મોઢામાં પાણી આવી જાય. અને આની ઉપરથી એને નાખવાનું છે આપણે આ ઘી. આ ઘી નાખવું ફરજિયાત છે. ઘી નાખો તો એનાથી શું થાય? ટેસ્ટ આવે. હા ભાઈ, મસ્ત મજાનું ઉપરથી ઘી નાખી દીધું છે અને હવે અત્યારે વળી પાછું મિક્સ કરીને આ ગિરનારી ખીચડીનો લાવો આપણે આજે લેવાના છીએ. તો ચાલો મિત્રો હવે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ. મિત્રો અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે અને મસ્ત મજાની ઠંડી પણ વાય છે અને તમે પણ બધા અત્યારે જાકેટ પહેરીને ઘરે બેઠા હશો તો ગરમમાં ગરમ ખાવાનું કંઈ મન થાય તો બનાવી નાખજો. ઝટપટ તૈયાર થઈ જાય એવી ગિરનારી ખીચડી. અને તમે ફેમિલી સાથે હોય, બહાર ગયા હોય, મિત્રો સાથે હોય તો વાડીમાં અવારનવાર મસ્ત મજાના પ્રોગ્રામ થતા હોય છે. તો બધી જે રેસીપી આપેલી છે આપણે આખો વિડીયો જોઈને તમે પણ બનાવી નાખજો. અને આજે આપણે બનાવી છે ભાઈ ગિરનારી ખીચડી અને આનો હવે ટેસ્ટિંગ કરશું આપણે. બધા વેજીટેબલ આની ઉપર આપણે પડેલા છે, જેમ કે કોબીજ છે, બટેટા છે, રીંગણા છે, વટાણા છે, ગાજર છે, ટમેટા છે, ઘણી બધી વેજીટેબલ. અને દાળ આપણે લીધી છે આમાં તુવેરની દાળ, ચોખા અને મગની દાળ. તુવેરની દાળ લીધી છે, ચોખા લીધા છે અને મગની દાળ, 3 દાળ આપણે એડ કરી છે. બાકી તો આની ઉપરથી તમે વધારે પણ એડ કરી શકો છો દાળ. તો હવે અત્યારે આપણે ટેસ્ટિંગ કરીએ અને તમને જણાવીએ. અને આ ગરમા ગરમ ખીચડી ખાવાની મજા કંઈક અલગ જ છે. પહેલાં થોડુંક છે ને ઠરી જાય ને પછી બાઈટ લઈએ. મિત્રો આ હે ને ખીચડી તમે બનાવી નાખજો ને લુખે લુખી ખીચડી ખાવાનું તમને મન થઈ જ જશે ને. એકવાર નહીં, વારંવાર તમે આ બનાવજો અને ઘરે બેઠા
એકવાર લીધી વળી પાછા બીજી વાર પણ લેશો એવી આજે આ ખીચડી બની છે. તો મિત્રો તમે રાહ શેની જોવો છો, બનાવી નાખો ઘરે ફટાફટ. અને આવી નવી ચટપટી રેસીપી આપણી જોતા રહેજો અને મોજ કરતા રહેજો. બાજુમાં આપેલું જે સબસ્ક્રાઈબ બટન એને પણ પ્રેસ કરતા રહેજો. અને નવા હોય તો ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો પણ કરતા રહેજો. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણું પેજ છે એને પણ ફોલો કરતા રહેજો. અને ફેસબુકમાં પણ પેજ છે ત્યાં પણ ફોલો કરજો. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. ઠંડી ઠંડી છાશ પી લઉં, ગરમ લઈ ગયું. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય ગિરનારી.